નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોયસવસાહુણાં એસો પંચનમોકારો સર્વ પાવપણાસનો મંગલાણં સંવેશે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભર્યાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ સત્વલોચનદાયકમ. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ શાસ્ત્રનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 36 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. 33 ગાથા પછીથી આત્માર્થીના લક્ષણો કૃપાળુદેવે વર્ણવ્યા. 35 અને 36 ગાથામાં પણ એ વાત આવી અને એ 35 અને 36 ગાથામાં જે વાત આવી એના અનુસંધાનમાં હવે 37મી ગાથા કહે છે. તો આજે આપણે 37મી અને 38મી બે ગાથા બોલીશું અને એનો સ્વાધ્યાય કરીશું. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. ગાથા 36 બહુ અગત્યની હતી અને કૃપાળુદેવની આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો અને એના અનુસંધાનમાં જ આ 37મી ગાથા ગઈ. એટલે એનો પણ વિસ્તાર એ રીતે કર્યો છે 37 અને 38 ગાથાનો. પણ તે વિસ્તાર લઈએ તે પહેલા આપણે ગાથા 37 અને 38નો અર્થ વચનામૃતમાંથી લઈએ છીએ. વચનામૃતમાં એનો અર્થ જે કર્યો છે તે આપણે લઈએ. ગાથા 37ના અર્થમાં વચનામૃતમાં કહે છે કે એમ અંતરમાં વિચારીને જે સદગુરુના યોગનો શોધ કરે, એમ અંતરમાં વિચારીને એટલે કે જે 35મી અને 36મી ગાથામાં વાત કરી એ પ્રમાણે અંતરમાં વિચારીને જે સદગુરુના યોગનો શોધ કરે, માત્ર એક આત્માર્થીની ઈચ્છા રાખે પણ માન પૂજા આદિક સિદ્ધિ રિદ્ધિની કશી ઈચ્છા રાખે નહીં. એટલે એ માન પૂજા આદિક સિદ્ધિ રિદ્ધિને તો અહીંયા એ રોગ જેવા કયા. એટલે કહે છે કે એ રોગ જેના મનમાં નથી. અને પછી 38મી ગાથાના અર્થમાં કહે છે કે જ્યાં કસાય પાતળા પડ્યા છે, કસાયની ઉપશાંતતા એમ કહ્યું ને, એટલે કે જ્યાં કસાય પાતળા પડ્યા છે, માત્ર એક મોક્ષ પદ સિવાય બીજા કોઈ પદની અભિલાષા નથી. મોક્ષ સિવાય બીજી કોઈ અભિલાષા નથી. સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે અને પ્રાણી માત્ર પર જેને દયા છે એવા જીવને વિશે આત્માર્થનો નિવાસ થાય. સરળ ટૂંકો અર્થ આપ્યો છે, પણ એમાંથી જે અધ્યાત્મ ભરેલું છે એ વાત આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી લઈએ. 37મી ગાથામાં
એમ કહ્યું કે એમ વિચારી અંતરે, એમ વિચારી અંતરે. 36મી ગાથામાં પરમાર્થનો પંથ એક હોય એનો ઘણો વિસ્તાર કર્યો. એટલે ગુરુદેવ એમ કહે છે કે પરમાર્થનો પંથ એક હોય એમ વિચારી એ પૂર્ણ તત્વને પહોંચી વળવા માટે તેની જાતનો જ વ્યવહાર હોય છે. જો 36મી ગાથામાં વ્યવહાર સમજાવવામાં આવ્યો કે વ્યવહાર કેવો હોય એ પણ કહેવામાં આવ્યું. આત્માનો વ્યવહાર કેવો હોય, પોતે શુદ્ધ સ્વરૂપ છે એ નિશ્ચય છે અને એવા પોતાના શુદ્ધ સ્વરૂપનું પર્યાયમાં પ્રસિદ્ધ થવું એ જ અધ્યાત્મનો વ્યવહાર છે. એટલે ત્યાં એ રીતે વાત કરવામાં આવી કે જે અધ્યાત્મ તરફ એટલે પોતાના સ્વરૂપ તરફ લઈ જાય છે એને વ્યવહાર કહેવાય. એ વ્યવહારને જ સમંત કર્યો, એ વ્યવહારને સાચો ઠેરવ્યો. પોતાના સ્વરૂપ તરફ લઈ જાય એ વ્યવહારને સાચો વ્યવહાર કરવો. એટલે શુભ ભાવ છે એ તો પોતાના સ્વરૂપ તરફ લઈ જનારા નથી, એટલે એ શુભ ભાવને વ્યવહાર ન કરવો એ વાત ગુરુદેવે સમજાવી. જે પરમાર્થ તરફ લઈ જાય છે તે વ્યવહાર સાચો વ્યવહાર છે. અને એમ વિચારીને જે સદગુરુનો યોગ શોધે છે, જે 3 કાળમાં પરમાર્થનો એક જ પંથ હોય અને જે પરમાર્થ તરફ લઈ જાય એવો વ્યવહાર એ જ સાચો વ્યવહાર છે, એમ વિચારી અને જે સદગુરુનો યોગ શોધે છે અને એક જ એને આત્માર્થનું કામ છે, બીજી કોઈ મનને વિશે ઉપાધિ નથી, એટલે કે બીજો કોઈ મનરોગ નથી. અને આ વાતને ગુરુદેવે અહીંયા સમજાવી કે એમ વિચારી પરમાર્થનો પંથ એક હોય એમ વિચારી એ પૂર્ણ તત્વને પહોંચી વળવા માટે તેની જાતનો જ વ્યવહાર હોય છે. જે પરમાર્થને પહોંચાડે તે જાતનો વ્યવહાર કેવો હોય તે આગળ કહ્યું છે. તે જ જ્ઞાનની જાતનો વ્યવહાર પરમાર્થને પમાડે છે. અને એ વાતને અંતરમાં ધારી, અંતરમાં વિચારી આત્માર્થી સદગુરુની શોધમાં વર્તે છે. એ સદગુરુને શોધે છે. આવું જે વિચાર કરે છે તે સદગુરુને શોધે છે. કેમ કે એને નિર્ણય થયો છે કે પોતાને એવા સદગુરુના યોગે જ પૂર્ણ દશાની પ્રાપ્તિ થશે, એટલે એ સદગુરુની શોધમાં વર્તે છે. પોતાને સ્વચ્છંદે એની પ્રાપ્તિ નહીં થાય, સ્વચ્છંદે ગુરુને ગોતવા જશે તો પણ નહીં પ્રાપ્ત થાય. સદગુરુ વિશે બધું જેમ છે તેમ જાણીને શોધ કરશે તો બરાબર, અન્યથા તો સદગુરુ મળવા મુશ્કેલ છે. ત્રણેય કાળે એક જ પરમાર્થભૂત વ્યવહાર હોય, જે પરમ અર્થને સાધવારૂપ લઈ જાય એ વ્યવહાર અને સાચો વ્યવહાર કરો. અને માર્ગ એક જ પ્રકારે હોય. આવો નિર્ણય થયો છે એટલે સાથે એને એ પણ ખ્યાલ આવે છે કે આ પ્રાપ્ત કરવા માટે સદગુરુ હોય તો જ પ્રાપ્ત થાય, એટલે સદગુરુને શોધે. એટલે કૃપાળુ દેવે અહીંયા એ રીતે લીધું કે એમ વિચારી અને એ સદગુરુને શોધે છે. અને એને એક જ કામ છે, આત્માર્થનું કામ છે, બીજી કોઈ વાત જોઈતી નથી. અહીંયા 166માં પાના ઉપર ગુરુદેવ સમજાવે છે કે અનંત જ્ઞાનીઓનો એક જ આશય હોય છે. ત્રણેય કાળે આત્માને પહોંચી વળવાનો મોક્ષ માર્ગ જે સર્વજ્ઞ વિતરાગ ભગવંતોએ કહ્યો તે એક જ છે. ઋષભદેવ ભગવાનના વખતમાં પણ મોક્ષ માર્ગ એ જ હતો, મહાવીર સ્વામી ભગવાનના વખતમાં પણ મોક્ષ માર્ગ તો એ જ રહ્યો. એમાં કાંઈ ફેર પડ્યો નહીં. અનંતકાળથી આમ જ ચાલ્યું આવે છે. ભરત ક્ષેત્રને વિશે જેટલી ચોવીસી થઈ
કે દરેક વખતે તીર્થંકર ભગવાને મોક્ષનો માર્ગ તો એ રીતે જ પરોચ્યો છે. એટલે જ્ઞાની તો એવા મોક્ષ માર્ગને જાણે છે અને એમાં કઈ વિવિધતા હોય, જુદું જુદું હોય, જુદી જુદી રીતે મોક્ષ માર્ગ હોય, જુદા જુદા ભગવાનના વખતમાં જુદો જુદો મોક્ષ માર્ગ હોય, એમ હોતું નથી. આત્માને પહોંચવા માટેનો જે સર્વજ્ઞ કથિત વિતરાગ ભગવંતોએ કહેલો જે મોક્ષ માર્ગ તે એક જ છે અને તેને પામવાની રુચિ જેને છે એવો આ સાધક સદગુરુના સમાગમની ઝંખના કરે છે, સદગુરુને શોધે છે, સદગુરુની નિદ્રાને શોધે છે. અને એમ એ અંતઃકરણપૂર્વક શોધ કરે છે તો સદગુરુ મળ્યા વિના નહીં રહે અને સદગુરુ મળશે જ. અને ક્યારેક જો એમ પણ બને કે સદગુરુનો પ્રત્યક્ષ યોગ ન બન્યો હોય તો અંતરથી અને પૂર્વના સંસ્કારથી જાતે એને આત્મજ્ઞાન થાય છે. અથવા તો પ્રત્યક્ષ ગુરુનો યોગ મળે અને અંતરમાં એ જ પૂર્ણ પરમાર્થથી ખટક હોય તેને આવો મોક્ષ માર્ગ મળે જ છે. નિમિત્તની શોધ કરવા જઈએ એમ કહેવું એ વ્યવહાર નહીંનું કથન છે. વાસ્તવમાં તો પોતાનું ઉપાદાન તૈયાર કરે એટલે નિમિત્ત આવીને મળે. અહીંયા પણ કૃપાળુ દેવે જયારે એમ કહ્યું કે એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, તો તત્વદ્રષ્ટિએ વિચાર કરીએ તો આપણને એમ થાય કે સદગુરુ તો નિમિત્ત છે અને એ નિમિત્તને શોધવા જાય છે. કાર્ય નિમિત્ત દ્વારા તો થતું નથી, તો પછી નિમિત્તને શોધવા જવાની જરૂર શું? કોઈ પણ કાર્ય થાય છે એનું ઉપાદાન કારણ છે, એ જ એને માટે જવાબદાર છે. નિમિત્ત તો એમાં કંઈ કરતું નથી, માત્ર હાજર હોય છે. આ વાત આપણે કઈ સમજીએ છીએ. અને અહીંયા છતાં પણ કૃપાળુદેવે એમ કહ્યું કે સદગુરુને શોધે એટલે નિમિત્તને શોધે, સદગુરુના યોગને શોધે, સદગુરુની નિશ્રાને શોધે, તો એ તો નિમિત્તને શોધે છે એવો અર્થ થયો. એનો અર્થ તો એવો થયો. તો પછી આપણે એવા નિમિત્ત ન મળે ત્યાં સુધી ધર્મ માર્ગમાં પ્રવર્તન કરી જ ન શકીએ એવો અર્થ થાય છે? ના, એવો અર્થ નથી થતો. કૃપાળુદેવે જે વાત કરી છે એને જરાક સમજવાની જરૂર છે. અહીંયા 36મી ગાથાના અનુસંધાનમાં આ વાત કરી છે. એટલે વ્યવહાર નહીંનું એ કથન છે કે જીવને જ્યારે એવો પાકો નિર્ણય થાય છે કે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા જ નિર્મળ પરિણામ થાય છે, અને એવા નિર્મળ પરિણામ જ્યારે થાય છે તો એ વખતે એનો પુરુષાર્થ એવો ઉપડ્યો છે, અને એવો પુરુષાર્થ ઉપડ્યો છે એ વખતે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ એવો છે કે એને સદગુરુનો યોગ પ્રાપ્ત થઈ જાય છે. એટલે ગુરુદેવે અહીંયા એમ કહ્યું કે જો સદગુરુનો યોગ પ્રાપ્ત થઈ જાય છે તો ઠીક છે, પણ જો નથી થતો, એવો સદગુરુનો યોગ એને પ્રાપ્ત નથી થતો, તો પણ એને પૂર્વે જે સંસ્કાર છે, જે સંસ્કાર લઈને આવ્યો છે, પૂર્વે એને જે મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરવાનો પ્રયાસ કર્યો હતો, તો એ બધું એ લઈને આવ્યો છે. એટલે સહજ રીતે એને આત્મજ્ઞાન થાય, અથવા તો જાતિ જ્ઞાન થાય અને આત્મજ્ઞાન થાય. પણ જો સાચી રુચિ હોય પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાની, તો એવા યોગ બની જ રહે છે. તો એવો યોગ બને જ છે. એટલે એ યોગ બને છે એને એવા સદગુરુની પ્રાપ્તિનો વિકલ્પ આવે છે કે સદગુરુની નિદ્રા પ્રાપ્ત થાય તો સારું, એવો અંતરમાં ખૂબ એ વખતે ભાવ હોય છે, એવો વિકલ્પ પણ હોય છે. અને પુરુષાર્થ તો પોતાના સ્વરૂપના લક્ષ્ય જ હોય છે. પુરુષાર્થ તો એ જાણે છે કે પુરુષાર્થ તો આખો અંતરંગ જ છે, પણ છતાં એવો ભાવ અંદરમાં હોય છે અને એવી નિશ્રા મળી જાય છે. એવા સદગુરુનો યોગ પણ મળે છે કે જેમના નિમિત્તે એ સમ્યક તો પ્રગટ કરે છે, મોક્ષ માર્ગની શરૂઆત થાય છે અને પછી આગળ વધી અને ચારિત્રનો પુરુષાર્થ પણ કરે છે. એટલે ગુરુદેવે અહીંયા એક શબ્દ મૂક્યો છે કે ખટક.
ખટક. અહીંયા ગુરુદેવે એ શબ્દ મૂક્યો છે. એટલે કહે છે કે અથવા તો પ્રત્યક્ષ ગુરુનો યોગ મળે અને અંતરમાં એ જ પૂર્ણ પરમાર્થની ખટક હોય તેને આવો માર્ગ મળે છે. માર્ગને પામવાની રીત એક જ હોય છે, એમ અંતરમાં વિચારવું, એવું અંતરમાં વિચારવું. પણ ઉપર ટપકે નહીં, એટલે કોઈ ઉપરથી મળી જાય એમ નહીં. અંતરમાંથી એવા ભાવ આવી જાય છે, ખૂબ ખૂબ એવા સ્વરૂપને પ્રાપ્ત કરવાના ભાવ આવે છે, અને એમાં એવું અંદરમાં થાય છે કે અરે આ સમજાવનારા સદગુરુની નિશ્રા પ્રાપ્ત થઈ હોય, કોઈક મને આ ગુરુ મળી જાય તો એવા માર્ગદર્શક કે ગુરુ એને મળી જાય છે. એટલે આજે ગાથામાં એમ કહ્યું ને કે એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, તો એનો આ રીતે અર્થ કરવાનો છે. એવો ઊંધો અર્થ ન કરવો કે સદગુરુને શોધીએ છીએ અમે, સદગુરુનો યોગ મળતો નથી એટલે અમે શું કરીએ, એવો ઊંધો અર્થ ન કરવો. સદગુરુનો યોગ તો પ્રાપ્ત થાય, પોતાનો ઉપાદાન તૈયાર હોય અને નિમિત્ત ન મળે એમ બનતું જ નથી. જીવે સાચો પુરુષાર્થનો વિચારે કર્યો નથી. સાચા પુરુષાર્થની અંદરમાંથી એને ભાવના થઈ છે, એનું વીર્ય એમ ઉછળી રહ્યું છે, તો પછી માર્ગદર્શન તો મળી જ રહે છે. કોઈને કોઈ પ્રકારે એને માર્ગદર્શક મળે છે, કોઈ પ્રકારે એને સદગુરુનો યોગ થાય છે, એવા શાસ્ત્રો મળી જાય છે. એટલે એ તો મળે જ છે, નિમિત્ત તો મળે જ છે. પણ આ તો વ્યવહારના એના કથન છે, અને વ્યવહારના એના કથન હંમેશા આ રીતે જ હોય કે જેને આત્માર્થને પ્રગટ કરવો છે, પોતાના શુદ્ધ સ્વરૂપને જ પ્રગટ કરવું છે, એ સિવાય બીજું કાંઈ મનમાં છે જ નહીં, તો એને એવો ભાવ થયો છે તો સદગુરુની નિદ્રા પણ મળે છે. આ આત્માર્થીના લક્ષણ દર્શાવે છે કે આત્માર્થીની કેવી દશા હોય અને એનું અંતરંગ કેવું હોય એ સમજાવ્યું છે. બીજું કાંઈ એના મનને વિશે હોતું જ નથી, એકમાત્ર આત્માર્થ એ જ હોય, બીજી વાત જ નથી, અંતરમાં બીજી વાત જ નથી. એટલે આગળ પણ અહીંયા 166માં પાના ઉપર કહે છે કે પરમાર્થમાં પ્રેરે તે વીર્ય એની જ જાતનું હોય એમ વિચારી અંતરમાં આટલી જવાબદારી રાખીને આત્માર્થી સદગુરુને શોધે છે. સદગુરુ યોગ શોધવાનો પુરુષાર્થ પોતાને છે. સદગુરુનો યોગ શોધે છે અને એ સાથે સમજે છે કે એમનો યોગ પ્રાપ્ત થયા પછી પણ પુરુષાર્થ તો પોતાનો જ રહેશે. પોતાનો પુરુષાર્થ કંઈ સદગુરુ કરાવી દેશે એમ નથી. ગુરુ મને તારી દેશે એમ તે માનતો નથી. પુરુષાર્થ પોતાનો જ છે, છતાં પણ અંદરમાં એવો ભાવ આવે છે કે ગુરુની દેશનાને કારણે, ગુરુના ઉપદેશને કારણે મને માર્ગ મળ્યો. એટલે એમ એ સદગુરુનો આદર કરે છે. અને એવો સદગુરુનો આદર કરે છે એટલે કે સદગુરુના ઉપદેશનો, કે જે જીનવાણીમાંથી આવ્યો છે એવો ઉપદેશ, એનો આદર કરે છે. એટલે બીજી રીતે કહીએ તો એ સદગુરુના આદર દ્વારા જીનવાણીનો આદર થાય છે. એટલે એ સતનો આદર કરી રહ્યો છે, એ સતનો આદર કરી રહ્યો છે. જેનામાં પાત્રતા છે તે સમજીને સત્સમાગમની ભાવના કરે છે. તે એવી ભાવના કરે છે કે એવા શ્રી સત્પુરુષનો યોગ હો, સત્પુરુષનો સમાગમ થાય, સત્સમાગમ મને મળે અને મારા જે પ્રશ્નો છે એના સમાધાન મને પ્રાપ્ત થાય, આશંકાઓના સમાધાન પ્રાપ્ત થાય. જે સાધક છે એ કાંઈ પણ સમજો છે તો એને શંકા તો નથી, પણ આશંકા જરૂરથી હોઈ શકે, અને આશંકા છે તો એના સમાધાન એ મેળવે જ છે. પ્રત્યક્ષ શ્રી સત્પુરુષ સદગુરુને આત્માર્થી શોધે છે. પ્રત્યક્ષ સત્પુરુષને, સદગુરુને આત્માર્થી શોધે છે. તેમાં પોતાની રુચિનો પુરુષાર્થ છે, એવી રુચિ થઈ છે માટે શોધે છે. કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ, એમ પણ કહ્યું ને સાથે. એટલે અંતરમાં જયારે એવો ભાવ થયો છે એટલે પછી બધું કરી છૂટે છે. કોઈ જ્ઞાની પુરુષ વિશે સાંભળે કે અમુક જગ્યાએ, અમુક ગામમાં એવા મહાત્મા પધાર્યા છે, તો
એમની પાસે પહોંચી જાય, દોડીને પહોંચી જાય. એમાં એને એમ ન થાય કે હવે એટલે દૂર હું ક્યાં જવું ને એમ એને પ્રમાદ ન થાય. એને એમાં બહુ ઉત્સાહ વર્તે કે જ્ઞાની અમુક જગ્યાએ છે તો હું એમની પાસે પહોંચું, એમની પાસેથી માર્ગદર્શન મેળવું. કેમ કરીને આત્મામાં જવાય, કેમ કરીને સ્વરૂપનો અનુભવ થાય, એવું જેને અંદરમાં ખૂબ ઉપડ્યું છે ને એ તો જ્યાં જ્યાં એવા સત્પુરુષ વિશે સાંભળે છે ત્યાં ત્યાં દોડી જાય છે. અને અમે તો આ જીવનમાં જોયું છે કે અંદરમાંથી એવી રુચિ હોય છે, એવું વીર્ય ઉછળી રહ્યું છે, એટલે બીજા બધા બાહ્યમાં ગમે તેટલા કામ હોય, ગમે તેટલો થાક લાગ્યો હોય, ગમે તેવી દશા હોય શરીરની, તો પણ એવા સત્પુરુષની વાત સાંભળે એટલે દોડીને એની પાસે પહોંચી જાય. પોતાનું બધું જ માન જે છે એને મૂકીને એમની સમીપમાં પહોંચી જાય, એમને સાંભળવા પહોંચી જાય. પોતે ગમે તેવા મોટા ડોક્ટર હોય, ગમે તેવા હોય, સમાજમાં બહુ મોટું માન હોય, બધું હોય, પણ જયારે આવા સાચા કોઈ સંત કે એવા સદગુરુ નો યોગ મળે છે તો એમની પાસે પોતાના બધા માનને મૂકીને પહોંચી જાય છે, એમની પાસેથી માર્ગદર્શન મેળવવા માટે પહોંચી જાય છે. કેમ કે એને તો એક જ કાર્ય છે, આત્માર્થ સિવાય બીજું કોઈ કાર્ય છે જ નહીં. મનને વિશે બીજી કોઈ ઈચ્છા નથી, બીજું કંઈક જગતમાંથી પ્રાપ્ત કરી લેવું છે એમ પણ નથી. એક માત્ર આત્માર્થનું જ કાર્ય છે, એનું બીજું કોઈ કાર્ય નથી. એટલે એ સંબંધી જ એનું વીર્ય ઉછળે છે. જેને જેમાં રૂચિ હોય એવો પુરુષાર્થ એ કરે. શાસ્ત્રમાં પણ એમ વાત આવે છે ને કે રુચિ અનુયાયી વીર્ય. જ્યાં રુચિ છે ત્યાં એ પ્રયત્ન કરે છે. કે આ સાધકને રુચિ તો પોતાના આત્માની છે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિની છે, એટલે એવો જ એનો પુરુષાર્થ છે. તેને સંસારની વાસના નથી. સતનો જિજ્ઞાસુ સત સમીપ જ ઉભો છે. સતને પડખે જે ભાવથી ઉભો છે તેને આત્મા પ્રગટ થાય જ. સતને પડખે જે ભાવથી ઉભો છે તેને આત્મા પ્રગટ થાય જ. તે જીવ આત્માર્થી છે. તે જાણે છે કે સત્સમાગમમાં બીજું કાંઈ કરવાનું ના આવ્યું. બીજું કાંઈ કરવાનું ના આવ્યું એટલે શું કહેવાનો અર્થ છે? એટલે કે આ શુભભાવ ને પુણ્યને આ વેશ બદલો ને અમુક સંપ્રદાયની બુદ્ધિએ ચાલો ને બાહ્યમાં ત્યાગ અને ક્રિયાકાંડ ને સુસ્ત જ્ઞાનીપણું ને માનાર્થ ને મતાર્થ ને એવું કાંઈ પણ એમાં આવ્યું નહીં. સત્સમાગમમાં તો એક માત્ર આત્માર્થની જ વાત છે. માત્ર આત્માર્થ, સમ્યક પરમાર્થ પામવાની તેને અંતર ખોજ છે. એ સિવાય બીજું કાંઈ એને પણ નથી. બીજી કલ્પના કે કોઈ ચમત્કાર કે કોઈ આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય કે કોઈ માથા ઉપર વાસ્કેટ નાખી દે કે કઈ મંત્ર તંત્ર કે હઠ યોગ કે મનની ધારણા કે પુણ્યના યોગ આદિ માટે એની કઈ ઈચ્છા, એવું કાંઈ એને અંદરમાં નથી. જે પ્રમાદી છે એવા જાત જાતના બહાના કાઢે છે. જે પ્રમાદી છે એ એવા બધા બહાના કાઢે છે કે આ શુભભાવ કરીએ અને બાહ્ય તપ કરીએ એટલે પુણ્યનો બંધ પડે, પછી અમને ધર્મ પામવા માટે અનુકૂળતાઓ પ્રાપ્ત થશે. એવી બધી વાત એ મિથ્યા દ્રષ્ટિને, પ્રમાદીને, અજ્ઞાનીને હોય છે. પણ સાચો સાધક છે એને તો એ કાંઈ હોતું જ નથી. એક માત્ર આત્મા, બીજી કોઈ વાતમાં એને રસ પડતો જ નથી. કોઈ બીજી વાત કરે છે તો ત્યાં એ રોકાતોય નથી, ત્યાં એ રોકાતો પણ નથી. આવી એની દશા હોય છે. કોઈ પણ પ્રકારના જડના ભાવની અંશે પણ એને ઈચ્છા હોતી નથી. પરનું લક્ષ થતા જે સંયોગો આવ્યા છે એની સાથે જોડાવાનું એને ગમતું નથી. પોતે કોણ છે એનો દ્રઢ નિર્ણય થયો છે. શાસ્ત્રના અભ્યાસ દ્વારા એ વાત જાણી છે કે જે હું છું તે પરમ સત્ય છે, જે મારું સ્વરૂપ છે તે પરમ સત્ય છે, વર્તમાન પર્યાય છે તે પરમ સત્ય નથી. એટલે જે હું છું તેને હું વર્તમાન પર્યાયમાં પ્રગટ કરું, એવા નિર્મળ પરિણામ મારા વર્તમાન પર્યાયમાં થાય.
જે હું શક્તિ રૂપે છું, જે ત્રિકાળ છું, એને પર્યાયમાં પ્રગટ કર્યું. એટલે પોતે કોણ છે એનું જેને ભાન થયું છે, ભલે અનુભવ નથી થયો પણ દ્રઢ નિશ્ચય થયો છે, એનો પછી આવો જ પુરુષાર્થ હોય છે. પૂર્ણ શક્તિરૂપ શુદ્ધ અવિનાશી છું અને એવો થાઉં એટલે કે એવી જ મારી નિર્મળ દશા પ્રગટ થાય. તેની જ શ્રદ્ધા, સમ્યક અભિપ્રાય, રાગની રુચિ રહિત જ્ઞાન અને તે જ્ઞાનની સ્થિરતા, પૂર્ણ વિતરાગતાની જ તેને કામના છે. આ બધી વસ્તુની એને કામના છે. એને પૂર્ણ દશા પ્રગટ કેમ કરીને થાય એ સિવાય બીજે ક્યાંય એને રસ નથી. બીજો જડભાવનો, બાહ્યમાં જે પૂજા વગેરેનો અને એમાં પોતાના માન પોસાય, પોતે જે મતમાં છે એ મત પોસાય, એવો સંસાર ભાવનો રોગ એના મનમાં નથી. એને એવો રોગ નથી. કોઈ શુભાશુભ વૃત્તિ ઉઠે તેનો આદર નથી. દુનિયા અવળી પડે તો ભલે પડે, પણ એક આત્માર્થીપણામાં, એક રૂપ વિતરાગ દશામાં ક્ષોભ ન થાય. વિતરાગ દશામાં એને ક્ષોભ ન થાય. પોતે ભગવાન આત્મા વિતરાગ સ્વરૂપ છે અને એવા વિતરાગ સ્વરૂપને પોતે પ્રગટ કરી શકે એવો સક્ષમ છે. એ ભાવ એનો ટકી રહે, એમાં એ ક્ષોભ ન પામે, એમાં એ બદલાય નહીં. અને એ જ એક શુદ્ધ સ્વરૂપની સંભાળ એટલે કે શુદ્ધ સ્વરૂપની જાળવણી તેને જોઈએ છે. બીજાઓ તો એવા શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયા છે, એનું લક્ષ્ય કરતા નથી. જ્યારે આને તો એક એવા પોતાના શુદ્ધ સ્વરૂપની ખેવના છે, અંતરમાં એવો ભાવ છે કે એને હું પર્યાયમાં પ્રગટ કરું, એટલે એવા શુદ્ધ સ્વરૂપની જાળવણી છે, સંભાળ છે. આત્મા પોતે જ્ઞાતા છે, જ્ઞાન માત્ર છે. અને આ પુણ્ય પાપના ભાવ, રાગ દ્વેષના ભાવ, મન વાણી દેહ એની ક્રિયાઓ, એ બધું એનાથી જુદું છે. એવો પોતે ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે એમ એ જાણે છે અને એની પર્યાયમાં પ્રગટતા માટે પુરુષાર્થ કરે છે. પોતે ભગવાન આત્મા અવિનાશી, અસહાય, અસંગ, કેવળ એક જ્ઞાન મૂર્તિ છે. એને કોઈની સહાયની જરૂર નથી. એના વિના જ પોતે જ્ઞાન સ્વરૂપ છે. માટે જ્ઞાન બળ વડે જ્ઞાનમાં ટકી રહેવું, જ્ઞાન બળ વડે જ્ઞાનમાં ટકી રહેવું, રાગ દ્વેષમાં ન ટકવું, નિજ સ્વરૂપની જ્ઞાનપણે સંભાળ રાખવી, તે જ પરમાર્થ હેતુ વ્યવહાર છે અને એ જ આત્માર્થીનું કાર્ય છે. પોતાનું સ્વરૂપ, નિજ સ્વરૂપ એની જ્ઞાનપણે સંભાળ રાખવી એટલે કે પોતે એનું લક્ષ્ય કરીને ત્યાં એકાગ્રતા કરીને રહેવું, વારંવાર સ્વરૂપને વિશે એકાગ્રતા કરવી, એમ પોતે જ્ઞાન ભાવે થાય એ વાત અહીંયા કરી છે. એટલે એમ એ જયારે જ્ઞાન ભાવે થાય અને જ્ઞાનમાં ટકી રહે તો એ જ્ઞાનમાં ટકવાનો જે પુરુષાર્થ છે એને વ્યવહાર કહ્યો. એ પરમાર્થ છે. એ પરમાર્થનો હેતુ સિદ્ધ કરનાર છે. એ પરમાર્થ સુધી પહોંચાડનાર છે. અને આત્માર્થીને એવું કાર્ય હોય છે. બહુ સરસ વાત કરી છે ગુરુદેવે. 36મી ગાથાના અનુસંધાનમાં 37મી ગાથાનો જે અર્થ કર્યો છે બહુ સુંદર અર્થ કર્યો છે. હવે આપણે આ 37મી ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. આગળ 38મી ગાથા લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે આત્માર્થીના બીજા ગુણો કહે છે 38મી ગાથામાં. કસાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. આત્માનો નિવાસ જ્ઞાનીમાં છે અથવા તો જ્ઞાન સ્વભાવમાં છે. જો આત્મા તો બધા છે, જીવ માત્ર છે, પણ આત્માર્થ નિવાસ જે શબ્દ અહીંયા કૃપાળુદેવ મૂક્યા છે ને, એટલે પરમાર્થે પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપને વિશે નિવાસ થવો. આત્માર્થ નિવાસ એટલે શું? જીવનો નિવાસ ક્યાં હોય?
એ ક્યાં રહે? પોતે પોતાના સ્વરૂપને વિશે રહે, આત્માર્થ નિવાસ. પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા સ્વરૂપને વિશે નિવાસ કરે. એનો અર્થ શું થયો? કે સ્વરૂપમાં એ પૂર્ણપણે એકાગ્રતા કરી અને ત્યાં સ્થિર થઈ જાય. અને એમ થાય તો પછી એને કેવળ જ્ઞાન, કેવળ દર્શન થાય, 13મા ગુણસ્થાનની દશા થાય. અને જો એ સ્થિર નથી થતો અને થોડો સમય ત્યાં લીનતા કરે છે તો એની 7મા ગુણસ્થાનની દશા થઈ જાય. જેને ચારિત્ર લીધું છે અને જ્યારે એવી અપૂર્વ એકાગ્રતા કરે છે તો એની દશા એવી હોય છે. અને ખૂબ એવો પુરુષાર્થ ઉપડે છે તો 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં એ શ્રેણી ચડે છે. અને એમ પછી 13મે ગુણસ્થાને પહોંચે છે તો આત્માને વિશે જ નિવાસ થઈ જાય છે. પણ એમ થતા પહેલા જે પોતાના સ્વરૂપને અનુભવે છે, સહાનુભૂતિ કરે છે અને વારંવાર સ્વરૂપને સ્પર્શવાનો પુરુષાર્થ કરે છે, એવી એની 4થા ગુણસ્થાનની દશા કે 5મા ગુણસ્થાનની દશા છે. તો એવા જીવને પણ શું હોય છે? તો કહે છે કે એને કસાયો મંદ હોય છે. એને કસાય મંદ હોય છે, કસાયની ઉપશાંતતા. અને એને એકમાત્ર મોક્ષની અભિલાષા છે, એટલે કે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પર્યાયમાં પ્રાપ્ત કરવાની જ અભિલાષા હોય છે. અને એને આ ભવના ભ્રમણ થાય છે એમાં એને દુઃખ લાગે છે, એને ખેદ થાય છે કે આવા ભવના ભ્રમણો, અનંતકાળથી હું ભવના ભ્રમણ કરી રહ્યો છું, એમ એને ખેદ થાય છે. અને એને જીવ માત્ર પ્રત્યે દયા છે. વ્યવહારથી જોઈએ તો 12મા પર જીવોની દયા છે અને અંતરંગમાં પોતાના સ્વભાવ ભાવની દયા છે. એવી અંતરંગ દયા પણ સાથે છે. અને એવા જીવને પછી આત્માને વિશે નિવાસ થાય છે. એ વાત અહીંયા ગુરુદેવે આપણને સમજાવી છે. અહીંયા કહે છે કે આત્માનો નિવાસ જ્ઞાનીમાં છે, ધર્માત્મામાં છે. જે ગુણ અનંતકાળમાં નથી ઉઘડ્યો એવો નિર્દોષ આત્મગુણ ઉઘડવા માટે તે પવિત્રતા, નિર્દોષતાને યોગ્ય ભૂમિકા પ્રથમ તૈયાર હોવી જોઈએ. નિર્દોષ આત્મગુણ ઉઘડવા માટે. નિર્દોષ આત્મગુણ એટલે શું? પોતાનું સ્વરૂપ અનંત ગુણનો પિંડ એવું છે અને એ ગુણ એ દોષ વિનાના નિર્દોષ ત્રિકાળ છે, એ શુદ્ધ છે. અને એનું ઉઘડવું એટલે કે એવા નિર્મળ પરિણામ થવા, એવી પર્યાય થવી. એટલે કહે છે કે જે ગુણ અનંતકાળમાં નથી ઉઘડ્યો એવો નિર્દોષ આત્મગુણ ઉઘડવા માટે તે પવિત્રતા, નિર્દોષતા ને યોગ્ય ભૂમિકા પ્રથમ તૈયાર હોવી જોઈએ. એ નિર્દોષ ગુણ ઉઘડવાની જે દશા છે એને પવિત્રતા કહી છે, એ પવિત્ર દશા કહી છે, એ નિર્દોષ દશા છે. એવા નિર્મળ પરિણામ થાય છે, સમ્યક્ત્વના નિર્મળ પરિણામ, એ પવિત્રતા છે, એ નિર્દોષતા છે. એવી એ દશા થવા માટે પ્રથમ તો એને યોગ્ય ભૂમિકા હોવી જોઈએ. એમ અહીંયા આ ગાથામાં ભાવ કર્યો છે. કેમ કે આત્માર્થીના લક્ષણ કયા ને, તો કે એને શું હોય, એની કેવી ભૂમિકા હોય. કસાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષા, ભવે ખેદ પ્રાણી. આ જે કહેવામાં આવ્યું એ એની યોગ્ય ભૂમિકા દર્શાવી છે. પોતાના નિર્દોષ આત્મગુણને ઉઘડવા માટે, એટલે કે એવા પોતાના નિર્મળ પરિણામ થવા માટે એની એવી યોગ્ય ભૂમિકા પહેલા હોય. અને એ ભૂમિકામાં આ વાત લીધી, કસાયની મંદતા વગેરે. એટલે એ વાત અહીંયા કહી છે. આત્મગુણને અટકાવનાર કસાયનો ઉપશમ કરવો. આત્મગુણને અટકાવનાર એટલે કે પોતાનું એવું જે શુદ્ધ સ્વરૂપ છે એને પર્યાયમાં પ્રગટ થતું અટકાવનાર એ કસાયો છે. એ કસાયોનો ઉપશમ કરવો એટલે કે ત્રિકાળી અકસાય જ્ઞાન આનંદ સ્વભાવના આશ્રયે જવું.
આમાં એક બીજી વાત પણ પહેલા સમજી લઈએ, પછી એ કઈ રીતે કરવાની વાત સમજીએ. અહીંયા એમ કહ્યું ને કે આત્મગુણને અટકાવનાર કસાયો નો ઉપશમ કરવો. તો આત્મગુણને આ કસાયો અટકાવે છે? ના, એ વ્યવહારમાં એનું કથન છે. કસાય છે તે આત્મગુણને અટકાવતા નથી, પણ પોતે કસાય ભાવે થાય છે માટે પોતાના આત્મગુણ પ્રગટ થતા નથી. દરેક વસ્તુને બરાબર સમજવી જોઈએ ભાઈ. પોતે જ કસાય ભાવે થાય છે, એમાં એનો પોતાનો દોષ છે. ક્રોધ, માન, માયા, લોભના ભાવે કોણ થાય છે? કોઈ એને કરે છે એમ નથી, પણ પોતે જ એમ કસાય ભાવે થાય છે, એટલે પછી આત્મગુણ ક્યાંથી પ્રગટ થાય? કસાય ભાવે તો પોતે થાય છે, એટલે કે કસાય ભાવે થવાને લીધે એ પોતાના આત્મગુણને પ્રગટ કરી શકતો નથી. પોતે વારમાં વિભાવમાં રહ્યો છે, એટલે સ્વભાવ ભાવને એ જાણતો નથી, પ્રગટ કરતો નથી. એવો આમાં અર્થ છે. આત્મગુણને અટકાવનાર કસાયો એટલે એનો અર્થ એ થાય છે કે એ પોતે એવો પ્રમાદ સેવે છે, કસાય ભાવે થાય છે, એ એનો પોતાનો દોષ છે, પોતાનો અપરાધ છે. તો એવા એ અપરાધને એ દૂર કરીને પોતાનામાં પડેલા અનંત ગુણોના નિર્મળ પરિણામને પોતે અનુભવે. કેમ કે એનો સ્વભાવ તો ત્રિકાળી અકસાય સ્વભાવ છે. એને ક્યાંથી કસાય આવ્યા? કસાય કાંઈ એના અંતરમાં પડ્યા નથી. કસાય થાય એવો કોઈ ગુણ અંદરમાં પડ્યો નથી કે એને કસાય થાય. એ તો અકસાય સ્વરૂપ જ છે. ભગવાન આત્મા અકસાય સ્વરૂપ જ છે. સર્વજીવ અકસાય સ્વરૂપ જ છે. એ અકસાય જ્ઞાન આનંદના સ્વભાવે છે, પણ એવા સ્વભાવનું એ લક્ષ નથી કરતો અને પરના લક્ષે એ કસાય ભાવે થાય છે. એટલે અહીંયા ગુરુદેવ એ વાત સમજાવે છે કઈ રીતે અકસાય ભાવે થવું. હવે એની વાત સમજાવી છે કે એ પોતે ત્રિકાળી અકસાય જ્ઞાન આનંદ સ્વરૂપ જ છે, પણ એને જાણતો નથી, એટલે એને કસાય થાય છે. તો હવે એને પોતાના ત્રિકાળી જ્ઞાન આનંદ સ્વભાવનો આશ્રય કરવો જોઈએ, અને એવો આશ્રય કરતા ક્રોધ આદિ કસાય મંદ પડી જાય છે. એમ એ ક્રોધ આદિ કસાયને મંદ પાડે છે, એમ એ ક્રોધ આદિ કસાયને પાતળા પાડે છે. આ એની રીત બતાવી. પોતે અકસાય જ્ઞાન આનંદ સ્વભાવી છે, તો એવા સ્વભાવના આશ્રયે જતા એને પછી એવા ક્રોધ, માન, માયા, લોભના અને 9 પ્રકારના 9 કસાયના ભાવ થતા નથી, એવા પરિણામ થતા નથી. એમ એ કસાયને મંદ પાડે છે. કસાયની ઉપશાંતતા આ રીતે થાય છે. જેને મોક્ષની અભિલાષા છે અને પોતે પોતાના સ્વરૂપને વિશે પુરુષાર્થ કરે છે, સાચો સમ્યક પુરુષાર્થ આદરે છે, એને કસાય મંદ પડી જ જાય છે. એને કસાય મંદ પડી જાય છે. એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. કેમ કરીને સ્વરૂપનો અનુભવ કરવો, એ વાત સિવાય બીજી કોઈ વાતમાં જેને રૂચિ નથી, એને પછી બહારમાં કાંઈ પણ બનાવો બને છે, સંયોગો એવા આવ્યા છે, વિપરીત સંયોગો છે, તો પણ એ આર્ત ધ્યાન કરતો નથી, એ ક્રોધ કરતો નથી. અને અનુકૂળ સંયોગો આવ્યા છે તેમાં એ અભિમાન કરતો નથી, એ માયા કરતો નથી. એમ એને કસાય તો મંદ પડી જાય છે. કહે છે કે જ્ઞાન બળ વડે ક્રોધ, માન, માયા, લોભને રોકવા જોઈએ. જ્ઞાન બળ વડે એટલે પોતાના સ્વરૂપમાં રહેવાનો જે પ્રયત્ન થાય ને, હજી સ્વરૂપને સ્પર્શ્યો નથી, પણ એ તરફનું એનું લક્ષ્ય રહ્યા કરે ને, એટલે સહજ રીતે જ એ ક્રોધ, માન, માયા, લોભ છે એ મંદ પડી જાય છે. જ્યારે નિર્વિકલ્પ દશા થાય છે ત્યારે તો એ ઉત્પન્ન જ થતા નથી. નિર્વિકલ્પ દશામાં પોતાના સ્વરૂપને અનુભવે ત્યારે તો કોઈ કસાય ઉત્પન્ન જ થતા નથી, પણ એનો જે પુરુષાર્થ કરે છે ને એને પણ ક્રોધ, માન, માયા, લોભ મંદ પડે છે. આપણે ચરણાનું યોગના શાસ્ત્રના અભ્યાસ કરતા હોઈએ તેમાં એ વાત આવે કે ક્રોધ, માન, માયા, લોભને મંદ પાડવા અને પછી ઘટાડતા જવું, એવો ઉપદેશ આવ્યો હોય. એને બધાને એ કહેવામાં પણ આવે. અત્યારે ભગવાન પણ એવો ઉપદેશ કરતા હોય, પણ એ ઘટાડવા માટેનો માર્ગ શું? એ માર્ગ જાણ્યા વિના કઈ ક્રોધ, માન, માયા ઘટશે નહીં. એ તો માત્ર
ભારેલા અગ્નિ જેવા પડ્યા રહેશે. એટલે જેમ કે અગ્નિ હોય અને એની ઉપર રાખ માત્ર ઢાંકી દેવામાં આવે એટલે એમ લાગે કે એ ઠંડો પડી ગયો છે, વાસ્તવમાં અંદરમાં તો અગ્નિ પડ્યો જ હોય. એટલે અહીંયા ગુરુદેવે વાત સમજાવી કે જ્ઞાન બળ વડે એટલે કે પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરવાનો પ્રયત્ન પુરુષાર્થ કરે છે, એમાં એને જ્ઞાન બળ છે કે મારું સ્વરૂપ આવું જ છે, મારું સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ જ છે, શુદ્ધ જ છે. એ દ્રઢતા થઈ છે એટલે પછી એને ક્રોધ માન માયા લોભ જે છે એ મંદ પડી જાય છે. અંતર આત્મામાં પુરુષાર્થની અકસાય દ્રષ્ટિના બળથી ક્રોધ માન માયા લોભને જેને ઠાર્યા છે, ઘટાડ્યા છે, તેણે સ્વરૂપમાં ઠરવાનું સ્થાન જાણ્યું છે અને આવું કરે છે એ સ્વરૂપને વિશે પહોંચે છે. તેને સંસારથી કામના નથી. સંસારથી કામના નથી એટલે કે પરના લક્ષ્ય એને ઇષ્ટપણું અનિષ્ટપણું કે પરના લક્ષ્ય એને ક્રોધ માન માયા લોભ કે પરમાંથી કાંઈક પ્રાપ્ત કરવું કે પરમાં કાંઈક કરવું કરતાપણું કે પરમાં કાંઈક ભોગવવું, આ બધા ભાવો નથી. એટલે સંસારથી કામના નથી. માત્ર મોક્ષ અભિલાષ. એને શું છે? માત્ર મોક્ષની ઈચ્છા છે. પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની જે એકમાત્ર અભિલાષા છે. રાગની ઈચ્છા નથી. કોઈ પણ પ્રકારના રાગની ઈચ્છા નથી. પુણ્યની કરણીની અભિલાષા નથી. પુણ્ય કરવા પ્રત્યેની અને એને કારણે થઈ એને સારી ગતિ થાય એવી પણ અભિલાષા નથી. એટલે રાગ, ઈચ્છા, મમતા રહિત નિર્મળ પૂર્ણ પવિત્ર આત્માની અભિલાષા છે. અને એવો એ જીવ પોતાના કાર્યને સાધી લે છે. એ તો એમ કે છે કે અમારે તો માત્ર અમારું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ જ પ્રગટ કરવું છે, અમારે તો અમારો ભગવાન આત્મા જોઈએ. પોતાના આત્માને ભગવાન આત્મા કહી અને એ આખો પુરુષાર્થ કરે છે. અમે ભગવાન આત્મા છીએ, ત્રિકાળ શુદ્ધ છીએ, સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં પૂર્ણ શુદ્ધ આવ્યા છીએ, તો અમારે બસ એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને જ પ્રાપ્ત કરવું છે, એને પ્રગટ કરવું છે, એને પ્રસિદ્ધ કરવું છે. અમને કાંઈ બીજું જોઈતું નથી. બહુ સરસ વાત કરી છે. આગળ પણ અહીંયા 168માં પાના ઉપર એક વાત કરી છે, પેરેગ્રાફમાં લગભગ 15મી લીટીનું 12મી લીટીમાં કંઈ વાત કરી છે કે ત્રણેય કાળે પરમાર્થ પામવાનો એક જ માર્ગ હોય. ગાથામાં જે વાત કરી છે એના ઉપરથી લીધું છે કે ત્રણેય કાળે પરમાર્થ પામવાનો એક જ માર્ગ હોય. અકસાયના લક્ષ્ય કસાયની મંદતા, અકસાયના લક્ષ્ય કસાયની મંદતા, સંસારથી છુટકારાની ઈચ્છા અને પાત્રતા સહિત ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. આત્માર્થીને ભવ કરવાનો ભાવ નથી. એને પરમાર્થ પ્રગટ કરવો છે અને પરમાર્થનો એક જ માર્ગ છે અને એ અકસાયના લક્ષ્ય કસાયની મદતા, સંસારથી છૂટવાની અભિલાષા અને એવી જ પાત્રતા એને છે. ત્યારે હવે એને બીજું પણ સાથે શું હોય છે તો કહે છે કે ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. એનો અર્થ કરતા કહે છે કે એવા આત્માર્થીને ભવ કરવાનો ભાવ નથી. આ બહુ મોટી વાત છે. એનો ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો છે, આપણે બરાબર સમજીએ કે એને ભવનો ભાવ નથી. આત્માર્થીને ભવ કરવાનો ભાવ નથી, પણ અંતરંગ વૈરાગ્ય અને મોક્ષની ઈચ્છા થવામાં જે સંસાર પ્રત્યે ભવ પ્રત્યે ખેદ છે, તેમાં રાગ દ્વેષના જે અંશ પડે છે તે રાગના અંશને પણ રાખવાનો ભાવ નથી. ભવ કરવાનો તો ભાવ નથી, પણ એવા ભવનું કારણ જે રાગ દ્વેષ, તો એ રાગ દ્વેષના અંશ જે છે એવા અંશને પણ રાખવાનો ભાવ નથી. એને તો પૂર્ણ મુક્ત દશાની અભિલાષા છે. આગળ પણ કહ્યું છે કે એક પણ ભવ કરવો આત્માથીને રૂચતો નથી, ગોઠતો નથી, એવી એની ઈચ્છા નથી.
એક પણ ભવ કરવો આત્માર્થીને ગોઠતો નથી, એટલે કે તેને ભવનો ભાવ નથી. ભવે ખેદનો અર્થ શું થયો કે ભવ થાય તો એને ખેદ છે, ભવ પ્રત્યે તો ખેદ છે. કરી આવા ભવ પ્રત્યે તો ખૂબ એને ખેદ છે. ભવે ખેદ. એક પણ ભવ કરવો આત્માર્થીને ઠીક લાગતો નથી, ગમતો નથી, જોટતો નથી, એવો એને ભાવ નથી, ભવનો ભાવ નથી. એમ ભવે ખેદ. અને પ્રાણી દયા સાથે વાત લીધી ને, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. એનો અર્થ એમ લેવો કે બધા ઉપર દયા, બધા પ્રાણીમાં, બધા પ્રાણી એટલે જીવો, તો એમાં પોતે પણ છે ને, જીવ છે ને, એટલે પોતે પરથી જુદો છે, એમ પોતાના અરાગી તત્વની રક્ષા કરવી. દયાનો ભાવ છે ને, તો શેની દયા પાળવી? કે પોતાનું અરાગી તત્વ એની દયા પાળવી. પોતે અરાગી છે તો પોતે અરાગીમાંથી રાગી ન થઈ જાય. જો રાગી થાય તો પોતાના અરાગી તત્વની એમાં હિંસા થશે. પોતે જ્ઞાન સ્વભાવી શુદ્ધ છે તો એવા પોતાના શુદ્ધ ભાવની હિંસા થઈ જાય અને અશુદ્ધ ભાવે પરિણમે. એમ ન થાય એવું એ છે. પોતે અરાગી છે, પોતે અકસાઈ છે, તો એવા રાગ દ્વેષ ના ભાવે છતાં પોતાના શુદ્ધ સ્વભાવ ભાવની હિંસા થાય છે, તો એવી પોતાના શુદ્ધ સ્વભાવ ભાવની અરાગી તત્વની રક્ષા કરવાનો ભાવ એ એની અંતરંગ દયા છે. અને જગતના બધા જ જીવો પ્રત્યે, બધા જ જીવો સિદ્ધ સમાન છે એવો જે ભાવ એ પ્રાણી માત્ર પ્રત્યે દયાનો ભાવ છે. બાકી કઈ બીજા અન્ય જીવોને એ બચાવી શકે છે, અભયદાન આપી શકે છે, એમ તો બનતું નથી. જીવને પોતાના જેવા આયુષના બંધ છે એ પ્રમાણે એનું જીવન હોય છે, જેવા પુણ્ય પાપના બંધ છે એ પ્રમાણે સાતા અસાતાના ઉદય હોય છે. એટલે એમાં તો એ કાંઈ કરી શકતો નથી. અંદરમાં એને ભાવ થાય કે એ બધા દુઃખી હોય તો એ દુઃખી સુખી થાય એવો ભાવ થાય. કોઈ કોઈને મારતું હોય તેને બચાવવાનો ભાવ થાય એવો એ પ્રયત્ન કરતો હોય. પણ પ્રયત્ન થવાનો હોય તે જ થાય, શરીરની ક્રિયા જે થવાની હોય તે જ થાય. એ તો માત્ર એવો ભાવ કરે. પેલો જીવ બચવો ન બચવો એ બધું એના આયુષ્યને કારણે થાય. પેલા જીવને વાગવું ન વાગવું એ બધું એના પુણ્ય કે પાપના બંધ પ્રમાણે થાય. પણ આને એવો ભાવ થાય. પણ આ ભાવ જે થયો એ દયાનો ભાવ છે, એ પરના લક્ષ્ય થતી દયાનો ભાવ છે, એ વ્યવહાર દયા થઈ. અને એ વ્યવહાર દયાનો ભાવ જો ઉત્કૃષ્ટપણે તપાસીએ તો એમાં એમ કહી શકાય કે જીવ માત્ર છે તે સિદ્ધ સમાન છે એવો જે ભાવ છે એ સાચી રીતે વ્યવહાર દયા છે. એ સાચી વ્યવહાર દયા છે. જીવ માત્ર સિદ્ધ સમાન છે એમ માનવું એ જીવો પ્રત્યેની વ્યવહાર દયા છે. અને નિશ્ચયથી દયા શું છે? તો કે પોતાના શુદ્ધ ભાવ રૂપે પોતે પરિણમે અને પોતાના શુદ્ધ ભાવની હિંસા કે ઘાત ન થાય. પોતાનો અરાગી સ્વભાવ છે તો પોતાના શુદ્ધ ભાવનો એમાં ઘાત ન થાય. એ પોતાની દયા, એ સાચી દયા, એ નિશ્ચય દયા છે. પોતાના સ્વભાવ ભાવની રક્ષા, પોતાના સ્વભાવ ભાવની રક્ષા તે નિશ્ચય દયા છે. અને જગતના જીવો બધા જ સિદ્ધ સમાન છે એવો સહજ ભાવ જે છે તે વ્યવહાર દયા છે. અને ઉપચારથી કહીએ તો પ્રાણી માત્ર અને બચાવવાનો ભાવ એ ઉપચારથી દયા છે. કેમ કે પ્રાણી માત્રને આપણે કઈ બચાવી શકીએ એમ થતું નથી. પણ એવો ભાવ આવ્યા વિના રહેતો નથી. દરેકને એવો ભાવ આવે જ છે. બીજા જીવને કોઈ બીજો જીવ મારતો હોય, કચડતો હોય, એની હિંસા કરતો હોય તો બચાવવાનો ભાવ આવે જ છે. સાધક દશામાં એવા ભાવ આવ્યા વિના રહેતા જ નથી. પણ એ તો દયાનું સ્થૂળ સ્વરૂપ છે. આપણે બીજા પ્રકારે દયાના સ્વરૂપને સમજવું જોઈએ ને પ્રભુ. તો અહીંયા તો આત્માર્થીની વાત ચાલે છે. આત્માર્થીને કેવું દયાનું સ્વરૂપ હોય એ વાત અહીંયા ગુરુદેવે કરી છે. પોતાને બધા જીવો ઉપર સંભાવ છે છતાં તેને ધર્માત્માનો, જ્ઞાનીનો આદર એટલે સતનો આદર છે.
કોઈ પ્રત્યે દ્વેષ નથી. બધા જીવો આત્મધર્મ પામે, કોઈ પ્રાણીને દુઃખ ન થાય એવી ભાવ દયા આત્માર્થી નામ અંતરમાં હોય છે, એના મતમાં કહે છે. આગળ 169 પાના ઉપર અહીંયા કહે છે કે જેને સંસાર ભાવ બંધ ભાવની લેશ પણ અભિલાષા હોતી નથી, તેને પૂર્ણ પવિત્ર મોક્ષ દશાની અભિલાષા હોય છે. થોડુંક આમ ને થોડુંક આમ એમ હોય તો સમજવું કે એને મોક્ષની અભિલાષા નથી. કોઈને એમ હોય કે આપણી ગતિ જરા સારી થાય, પુણ્ય પ્રત્યે થોડી રુચિ હોય શુદ્ધભાવની, અને પછી એમ પણ હોય કે મોક્ષની પણ ધીરે ધીરે પ્રાપ્તિ થશે, શુદ્ધભાવ દ્વારા ગતિ સારી થશે તો પછી એ પણ થશે. જો આવી વાત હોય તો સમજવું કે એને ખરેખર મોક્ષની અભિલાષા નથી. એને રસ માત્ર શુભભાવ પ્રત્યે જ છે, પુણ્યના બંધ કરવામાં જ રસ છે, એને ભવમાં જ રસ છે, એને ભવમાં જ રસ છે. સાચી જેને મોક્ષની અભિલાષા હોય એને લેશ માત્ર પણ સંસાર ભાવની એટલે કે શુભભાવની અભિલાષા, ઈચ્છા, આકાંક્ષા કાંઈ હોય નહીં. એમ પણ ન હોય કે એને કારણે થઈને આપણને સંયોગો સારા મળશે કે ધર્મ કરીશું માટે શુભભાવ સારો છે, એમ પણ ન હોય. એમ પણ ન હોય. પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવા સિવાય બીજી કોઈ વાતમાં એને રસ પડે નહીં. જેને સંસાર ભાવ બંધ ભાવની લેશ પણ અભિલાષા હોતી નથી, તેને પૂર્ણ પવિત્ર મોક્ષ દશાની અભિલાષા હોય છે. મોક્ષ ભાવ અને બંધ ભાવ એકી સાથે ન હોઈ શકે. મોક્ષ ભાવ અને બંધ ભાવ એકી સાથે ન હોઈ શકે. જેને માત્ર શુદ્ધ આત્મા જ જોઈએ છે તેને ભવ નથી જોઈતો, એને ભવ નથી જોઈતો. ઘણા કહે છે ને કે અમને માત્ર મોક્ષની જ ઈચ્છા છે, પણ ભવના અભાવરૂપ ભાવ નથી, ભવનો ભય નથી, એને ભવના અભાવરૂપ ભાવ નથી, એટલે કે ભવનો અભાવ કરવો જ છે એવો ભાવ નથી, અને પાછો ભવનો ભય નથી. ઠીક છે, ભવ થાય છે તો કોઈ સારો ભવ થાય તો એમાં ધર્મ થાય, એવી ઊંધી માન્યતા હોય. એટલે એને આત્માનું અબંધ તત્વ બેઠું નથી. આત્મા અબંધ સ્વરૂપ છે, બંધ સ્વરૂપ નથી, અબંધ સ્વરૂપ છે. એટલે એ તત્વ હજી એને સમજાયું જ નથી, એટલે એને આવા ભાવ થાય છે. કેવા ભાવ થાય છે કે એવી કંઈક ગતિ થાય કે જેથી કરીને દેવ કે મનુષ્યની ગતિ થાય તો આપણે કંઈક આગળ ધર્મ કરીએ, એવા જે ભાવ થાય છે તો એ ભાવની રુચિ છે. અને એ બંધ તત્વને ને અબંધ તત્વને જેમ છે તેમ સમજ્યો નથી કે આત્મા તો અબંધ સ્વરૂપ છે, બંધ સ્વરૂપ છે જ નહીં. એ વાત હજી એને બરાબર બેઠી નથી. ઘણા કહે છે ને કે પુણ્યની સગવડ વાળા દેવના ભાવ મળે તો શું વાંધો, કે ત્યાંથી મરી અને મનુષ્ય ભાવમાં સારા સાધન પામીને મોક્ષ ઉપાય કરશું. તો તે કહે છે કે આ એની વાત બિલકુલ જુઠ્ઠી છે. એ ભ્રાંતિ છે, એ એની ભ્રાંતિ છે, એ ભ્રાંતિ છે. ભવના ભ્રમણ કરવાનો વિકલ્પ એને છે, એટલે એ પોતે પોતાની જાતને છેતરી રહ્યો છે. વર્તમાનમાં તને આ મળ્યું જ છે તો પછી અત્યારે જે દશા થઈ છે એમાં જ તું તારો સાચો પુરુષાર્થ ઉપાડ ને, વળી પાછો બીજો નવો ભાવ પુણ્ય કરીને લઈને પછી ત્યારે પુરુષાર્થ ઉપાડવો, આ બધા વાયદા શા માટે કરે છે ભાઈ? એ તો તારી જુઠ્ઠી વાત છે, આ તારી ભ્રાંતિ છે. જો તું એ ભ્રાંતિમાં રહ્યો હોય તો કાઢી નાખ. અત્યારે જે તને અવસર મળ્યો છે એવો અવસર કઈ વારે વારે મળતો નથી. મનુષ્યના ભાવ કઈ એમ વારે વારે મળતા નથી, અને એમાં પણ આવી સમજ મળવી તો અતિ અતિ દુર્લભ છે. જીવને વધુમાં વધુ 2000 સાગરોપમનો ત્રસ કાળ હોય છે. ત્રસ પર્યાયમાં 2000 સાગરોપમ રહી શકે. હવે ત્રસ પર્યાયમાં તો 2 ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સંઘની સુધીની બધી પર્યાયો આવી જાય. તેમાં એ 2000 સાગરોપમનો કાળ રહે તો એમાં મનુષ્યના ભાવ તો કેટલા ઓછા થાય. પછી 2000 સાગરોપમનો ત્રસકાળ પૂરો થઈ જાય પછીથી ચોક્કસ એ એકેન્દ્રિયમાં અને નિગોદમાં જાય, અને ત્યાં જે અનંતકાળ એને રહેવાનું થાય. એટલે અહીંયા કહે છે કે જેને ભાવ કરવો નથી અને કોઈ પ્રાણીને દુઃખ થાય એવો ભાવ ન હોય તેના મનમાં આત્માર્થનો નિવાસ છે.
આપણે પુણ્યથી સારા ભાવ કરવા એમ કોઈ માને તો ત્યાં તેને ભવનો ભાવ છે, એને ભવ પ્રત્યે રુચિ છે એમ સમજવું, અને એ સાચો આત્માર્થી ન હોઈ શકે. અહીંયા 170માં પાના ઉપર 9મી લીટીમાં કહે છે કે અહીં એમ કહેવું છે કે જેને પુણ્યની રુચિ છે, રાગની રુચિ છે, તેને ભવનો ખેદ નથી, એને ભવનો ભાવ છે. એટલે કે ભવનો ભાવ એને અંદરમાં હજી પડ્યો છે. એનો અર્થ એ થયો કે એને નિગોદની ઈચ્છા છે. બીજી રીતે કહીએ તો એને નિગોદની જ ઈચ્છા છે. તે જીવ ચૈતન્યની શક્તિ હારી જાય છે અને તેથી અનંતા ભવની ભીંસમાં ભયંકર યાતનામાં અનંત કાળ સુધી પરાધીનપણે રહે છે. પુણ્યથી ધર્મ થશે, પરંપરાએ મોક્ષ થશે એમ જેણે ભવની ઈચ્છા કરી તેણે ત્રસ પર્યાય છોડીને નિગોદમાં જવાનો ભાવ કર્યો છે. કારણ કે નિર્દોષ જ્ઞાતાપણું તેને ગમતું નથી, ગોઠતું નથી. એકલાપણું, સ્વાધીનપણું તેને ગમતું નથી. અનંત દુઃખના સંયોગનું કારણ બંધ ભાવ છે. મિથ્યા અભિપ્રાય વડે અનંતકાળ જીવને નિગોદમાં રહેવું પડ્યું હતું પહેલા, અને હવે જો એ સમજશે નહીં તો ફરી પાછું એમ જ થશે. ઇતર નિગોદમાં એ જીવ ચાલ્યો જશે. ચૈતન્ય શક્તિ નિગોદનો ભાવ થાય છે તો એટલી બધી પીડાઈ જાય છે કે પોતાની હયાતી છે એ બીજાઓ જાણે પણ નહીં. પોતાની હયાતી બીજા સ્થૂળ દ્રષ્ટિવાળા દેખી ન શકે. નિગોદના જીવ કોને જણાય? સ્થૂળ દ્રષ્ટિને તો જણાય નહીં, સૂક્ષ્મ દ્રષ્ટિને જણાય. એટલે કે એની હયાતી ને પણ બીજાઓ જાણે નહીં. એટલી બધી એની હીણી દશા થઈ જાય, તેનું જીવત્વ પણ જાણી ન શકે એવી એની હલકી પરાધીન દશા થઈ જાય. પોતાને એક પોતાનું શરીર પણ ન હોતું, એટલે કે જે શરીરને પોતાનું શરીર કહી શકે એમ જુદું શરીર પણ ન હોય. વાસ્તવમાં શરીર કાંઈ પોતાનું નથી, પણ છતાંય એક જુદું શરીર ન હોય કે એમાં એ હોય. એક શરીરની અંદર અસંખ્ય જીવો હોય અને એવી દશામાં અનંત ભવ કરવા પડે છે. જન્મે મરે, જન્મે મરે, જન્મે મરે, જન્મે મરે. એક શ્વાસ લઈને છોડીએ એટલી વારમાં તો 18 ભવ થાય. જેણે પરભાવને પોતાનો માન્યો અને ચૈતન્ય ભગવાનના યથાર્થ ન્યાયોની ના પાડી, તેણે જ્ઞાતાપણાનો અનાદર કર્યો. તેથી તેને એવા ભવમાં રહેવું પડે છે કે જ્યાં ચૈતન્ય શક્તિ એટલી બધી ઘટી જાય છે કે સાધારણ જીવો તેને ઓળખી પણ શકે નહીં. આ વાત સમજવા જેવી છે. આ સિદ્ધાંતની વાત છે. પ્રભુ દેવની ગતિ મળે તો સારું, એવું જો મનમાં થતું હોય તો સમજવું કે તમને ભવના ભ્રમણનો ભાવ છે, અને એ ભવના ભ્રમણનો જેને ભાવ છે એ તો છેવટે નિગોદમાં જ જશે. ગુરુદેવે આ વાત અહીંયા આપણને સમજાવી દીધી. બહુ સરસ અર્થ કર્યો છે. 171માં પાના ઉપર અહીંયા એક વાત લઈએ છીએ. 15મી લીટીમાં કહે છે અહીંયા કે પુણ્ય આદિ ભોગની મીઠાશ અજ્ઞાન ભાવે ટળે નહીં. આ પુણ્ય આદિ ભોગની મીઠાશ છે તે અજ્ઞાન ભાવે ટળે નહીં, એ જ્ઞાન ભાવે જ ટળે. આત્મા જેવો છે તેવો તેને અર્થાર્થપણે જાણે તો એને એ પુણ્યની મીઠાશ જાય, તો એને ભવનો અભાવ થાય, એટલે કે ભવના ભાવનો અભાવ થાય. ચૈતન્યનો ઝીણવટથી વિચાર કરો કે ભવનો ભાવ છે કે નહીં. પોતાના વિશે એવો વિચાર કરો. ચૈતન્યને વિશે તો કોઈ ભવ નથી, તો પછી તું શુક્રાએ લઈને બેઠો છે બીજા બધા ભવ કરવાનો. મધ્યસ્થપણે વિચાર તો એને ખ્યાલ આવે કે ભગવાન આત્માને તો ભવ છે નહીં, અને હું આ શું લઈને બેઠો છું કે આમ ગતિ ને તેમ ગતિ થાય તો સારું. ભવના ભ્રમણ કરવાનો જે ભાવ છે એ તો નિગોદમાં લઈ જનારો ભાવ છે. એટલે આ ભવે ખેદ ની વ્યાખ્યા થઈ. ભવે ખેદનો આ વિસ્તાર થયો. ભવે ખેદ એટલે પરભાવની નાસ્તિ. પ્રાણી દયા સ્વરક્ષાની અસ્તિ. ભવે ખેદ પ્રાણી દયા, તેમાં પ્રાણી દયા એટલે જગત પ્રત્યે નૈર્વેર બુદ્ધિ, અદ્રોહ બુદ્ધિ એટલે વેર બુદ્ધિનો ત્યાગ, આ બધું પણ એમાં આવી જાય છે. તો એવા ભાવ જે પ્રગટ કરે તેનામાં આત્માર્થનો નિવાસ છે એમ અહીં કહ્યું છે. તો આ રીતે 38મી ગાથા અહીંયા પૂરી થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંગ